જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ક્યાં ગઈ? લે આ તો એક સાંભળે નહીં. ક્યાં ગઈ એમ કહું છું. શું એલો દેખાડા પાડતા આઈસો? કાંઈ બાજુમાં આવીને બેસી ગઈ. તી ક્યાં બેહું? સોરે જઈને બેહું? કંટાળી ગયો હું તારાથી, કંટાળી ગયો. પ્રેમથી તને કઈક પૂછી તો સીધા વળકા ભરવા માંડે. તમે હેને વર્તન જેવું કરો છો. મારે વગર કીધે રાયડું જ નાખવી પડે. કા અઠવાડિયા પહેલા તમે મને 10,000 રૂપિયા દીધા હતા. મેં તો એમને મૂકી દીધા. વળી મેં કાલ ખાઈ ગયણા તો 8,000 જ નીકળ્યા. તે વાપરી નહીં ખાવો હોય. બાકી કઈ રૂપિયામાંથી ઓછા ન થઈ જાય. એના પગ નથી કઈ. 2,000 રૂપિયાનું ઘરમાં તો કઈક આવ્યું હોય છે ને? હે? એટલે મારે તારે વાહે વાહે ફરવાનું. ક્યાં 2,000 વાપરા? કોક દી ખાસું બોલાય, કોક દી ખાસું બોલાય. એ કાઈ વાંધો નહીં. 2,000 વાપરી નાખ્યા તો ભલે વાપરી નાખ્યા, પણ તું વળકા નો ભાઈ. વાપરી નાખ્યા હોય તો હું તમને કહી દઉં કે મેં વાપરા છે, પણ વાપરા જ નથી. પણ તમે મને 2,000 ઓછા દોઈ અને 10,000 નો આંકડો ગણાવ્યો. અને તો બહુ કરી અત્યારના પોરમાં. એમાં કદાચ પૈસા ઓછા થઈ ગયા. મેં તને કઈ કીધું? મેં તને વળકું ભર્યું? મેં તને ધોકો માર્યો? આમ 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 ચોટી જાસ. આના કરતા ધોકો માર્યો ની હારું, પણ હાસુ બોલાય. 20 વર્ષથી આ પૈણી નાઈવી. તમે કેદી હાસુ બોલ્યા ઈ તો કયો? હા, ખોટું જ બોલ્યો, ખોટું. તારા રે ફેરાઈ ખોટા ફેરો છો. બસ હાથે અવરાજ ફેરા છે ફેરા, એટલે જ આમ થાય છે. એક નંબરનો સઠી ખોટો છે આ. કારાજીયા કેમણો ગયો તો? હું તો વાડીએ ગયો તો, પણ તમે ક્યાં ઉપડા ઈ કયો જઈ? ખોટીના પેટના ઘડીક પહેલા હું દૈણું મૂકવા ગઈ તી. તઈ તું ત્યાં બેઠો તો ને હવે દૈણું લેવા જાવસ તો હામો જડસ અને એમ કેસ વાડીએ ગયો તો. હાસુ બોલ તો કઈ વાંધો જ તને? હવે ઈ વાત જવા દ્યો વિજુ માસી. આ હાડી ક્યાં ચોરી આવ્યા છે કયો? અમે હું સોરના પેટના સઈ. હે તારથી એમ બોલાય જ કેમ? આ મારી ભાભીએ બી સાડીએ દીધી હમણાં. દીધી નહીં હોય, કાં શનિવારી માંથી લીધી હોય, કાં રવિવારી આ માંથી. તો હું ને ઓલો ડોહો ખબર છે ને શનિવારી ભેગા થઈ જાવશો ને રવિવારીમાં. એટલે તમે બે શનિમાં ને રવિવારીમાં ને લેવા જાવશો એટલે હું બધાય ન્યા જાતા હોય. ભૂખના પેટના મારી ભાભી મને ભેગી લઈ ગઈ ને મને જોઈ એવી પાસ કરી દીધી ને 450 એણે સૂકવા. ખોટું તમે હું કામ બોલો છો? બધી મને ખબર છે આ હાડી ક્યાંથી આવી છે. ગામમાં આપણે બધાય ભેગા કરી પૂછી ગામમાં ખોટા બોલો કોણ તો તારું નામ આવે, અમારું નો આવે. જા જા. હા, કાઈ વાંધો નહીં. એમાં ખોટું બોલી છે ને, હવે ન બોલાવતા અમને બીજું. હા, સઠીનો ખોટા બોલો છે. બાયડી કંટાળી ગઈ છે આનાથી. આ તો ઈ હારી છે તાન ભેગી પડી છે. કોણ છે? કા વિપલા કેમ છે? મને તો હારું છે. તને કેમ છે એ વાત કરીને મને. મને કાઈ નથી ઘટતું, જો રખડા રાખી. ઘટતું હોય તો કહી દે, આપણી પાસે પડ્યું છે. હા હા હા, ઘટે છે નથી ઘટતું. તો વાંધો નહીં ને મારા હાલ 2 પેક હાલ્યા. ના 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 ના, મજા ઘરને ભાઈ જિંદગીમાં આવ્યા ભાઈ આપણે મોજે જોયેલા. મારો કોથળો છે જોવો ત્યારે નકરો હાથમાં બોટલ જ લઈને ફરતો હોય છે. પેવું તો પડે ને ભાઈ. હવે પેલા મોઢામાંથી હોપારી કાઢીને વાત કર. હોપારી નથી મોઢામાં, તો આના ઘૂંટડા પડ્યા છે મારી ડાયટુમાં હલવાઈ ગયેલા. આહા હા હા. હેલા વિપલા, હા આ બોટલ 1,000 રૂપિયાની આવે છે કા? હવે જા કોઈને કહેતો નહીં. 1,500 રૂપિયા દઉં છું. 1,500 રૂપિયા ભાવ છે. 1,500 જ આનો. ખોટું હું કામ બોલે છે યાર? 1,000 રૂપિયામાં હું લઈ આવું છું. કોઈ 1,000 માં તું લઈ આવે? હા, મારા હાટું 10 બોટલ લેતો જા. 1,000 માં કોઈ દે ને તો 10 લેતો મારા હાટું જા. મારો બેટો મને એમ કે દારૂ પી ગયો છે ને તો આડે ધડ વાતો કરશે. આની વાત તો બધી પરફેક્ટ છે લે. શું હે? કાઈ નથી વિપલા, અહીંથી નીકળો તો મેં કીધું તારી હારે ઘડીક 2 ઘડી વાત કરું. મારે યાર વાત કરવાનો ટાઈમ લઈને નહીં આવવાનું. તો તારે પીવું હોય ને તો જ મારી પાસે આવવાનું, બરાબર? બાકી કામ વગર નહીં મને બોલાવવાનું. ઠેક. એ વિપલા, હા ઓલા હોમા કાકાના દાડામાં ગયો તો તું?
હોમા કાકા દાડામાં ગયો તો હું પણ શેળે ગયો તો કા પોગી નો આવ્યો ટાઈમે હાતું ને ટાઈમે મને અહીંયા દાડામાં પોગવા નો દીધો ઈ વાત બાકી મેં વાત સાંભળી હતી તે સીણા શાક બહુ ખાધું આ શું છે તને કોને કીધું મને બધી ખબર ભલે હું પી ગયો હોય રવિડા હા પણ ગામમાં હું થાય ને એની મને બધી ખબર હોય સમજી લેજે આ વાતની તો મને એકને જ ખબર હતી તું પણ ભણનો દીકરો બધી વાતો જાણી લેશ હો ગામમાં રહું થોડો કઈ હું સીમમાં રહું છું ઈ વાત હે હાચી હાચી હા એમ હાલ આવજો લેવું એમ ના 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 આ પીવું ને તો હાથ પેટી ડૂબી જાય હે આ હું પીશ ને તો મારી હાથ પેટી ડૂબી જાય ડૂબી જાય હા ભલે ને ડૂબી જાતો ભાઈ જલસા કરે લે થોડુંક લે આય તને વીપ લે નામ છે થોડુંક લે બાઈસ આવે છે મનેલા નીકળ દારૂ પીવો એ તમારા જેવાનું કામ નથી મારા જેવા મળદનું કામ છે સમજી ગયા એ પાયલ ભાભી લે હોયા હો જાવ છો બાકી એમાં એવું છે ને કે હું ઘી લેવા ગઈ હતી લીધું હા લીધું પ્રોગ્રામ કેટલું પ્રોગ્રામ વાત કરો છો માણા 500 લીએ કિલો લીએ જી ક્યાં તમારે એવી ભૂખ આવી છે કે 100 ગ્રામ ઘી લેવા પડે ઘરમાં મને તો કાડલી બધી ખબર જ છે ને હું કરવાનું તું માર મોઢે સોખવેટ કરાવસ મને બધી ખબર છે પણ મારો ભાઈ તમને ઘરમાં પૈસા ન દેતો હોય ને એવું તો ન બને તારો ભાઈ પૈસા દે છે દીધા હોય 8000 અને મને ગણાવે છે 10000 શું વાત કરો તમે હાસે એવું તો આ બધી હે ને ઉપાધિના ખાટલા છે બધાય ઈ તમારે છે બાપા મારો તો લીલા લે છે જો મારો ઘરવાળો મહિને મને 20000 રૂપિયા હાથમાં દઈ દે છે ને ખાલી દૂધ છાસના ને શાકના ને એમાંય કોઈ દી મારી પાસે હિસાબ ન માંગે તે હું કર 20000 રૂપિયા શાકના દૂધ છાસના તે બીજું હું કરિયાણું તો વરદીનું નાખી દીધું હોય તેલે વરદીનું લાવી લીધું હોય બીજો ખર્ચો હોય આપણે બાયુને પાણીપુરી ખાય એનો ખર્ચો હોય એમાં બધું આવી જાય અને મારે તો કાજલી ખોટું બોલે તી તું વાત જ જવા દે મને તો એવું લાગે છે કે તારા ભાઈ ફૂટી ગયા છે ભાભી અને કાં તો છે ને નાગલા ઉડી ગયા નકર આમ નો હોય ઘરવાળાને આમ જો આપણા પલ્લુમાં બાંધીને રાખવો પડે પલે પલને આપણને રિપોર્ટ દેવો જોઈએ હાવ આવું હાલે કાજલી તારી વાત હાવ હાસી છે હવે આ પનારે પડ્યો છે તો મારે ભોગવા વગર તો છૂટકો જ નથી એવું કોને કીધું ભોગવા વગર છૂટકો નથી રસ્તા હજાર છે આવા મીંઢાના ઘરમાં બેહવું એના કરતા કોકને લઈને ભાગી જાવું હારું કોક બીજો ગોતી લેવો હારું પણ કાજલી આપણને કઈક નાક શરમ હોય તો ખરા ને કે 20 વરો થઈ ગયા અને બીજું ઘર કરી તો આપણે માણા હું કીએ આપણા ગામમાં કોર્નર ઓલા રંભી ડોહી રહે છે એના જુવાનીમાં 3 ઘર કર્યા ત્રીજા ઘરમાં કોઈ દી વાંધો આવ્યો એલા રંભી માને તો હારું છો તેને ઈ તો કહું છું એમાં જો આમાં એવું કઈ ન હોય કે બીજું ઘર ન થાય આમાં ભેગી જિંદગી જાય હું હોય ને હું તો એના ભેગો ત્રીજો દી ન રહું પાટું મારીને ને કહી દઉં કાલે નીકળ ઠોબારા મારે તારું ડાસુય નથી જવું તું નહીં તો તારો ભાઈ બીજો કાડલી ઈ વાત તારી સાચી લે કઈક વિચારવું પડશે હો હવે ઈ વિચારજો મને ઈ કયો મારા ભાઈ ક્યાં ગયા છે ઈ ગયા છે વાડીએ ટ્રેક્ટર આવ્યું છે કે હું વાડીએ આટો મારતો આવું જો કઈરી ને કા વાહ બાજુની સગન ડોહાની વાડીમાં 8 જણા ભેગા થઈને પત્તે રમે છે પત્તે હમણાં હું જોઈને આવી હે હા તો જુગારમાં બેહી ગયો હા તો તઈ કેને ખોટીના પેટનો એટલે મારે મને પૈસા દેશે તો એટલે પૈસા કાપે છે ઈ જુગાર રમવા હાટુથી તે નજરે જોયો હું ખોટું બોલું મને કઈ ફાયદો ખોટું બોલીને મારે કઈ લેવા દેવા આ તો આમ જો ભાભી કહું છું પણ પેટમાં બરે છે ગમે એમ તો મારી બેનપણી છે એટલે સલાહ દઉં છું બાકી મારે હું જો ભાભી તારે જે વિચારવું હોય ને એ વિચાર મારે થાય છે મોડું મારે માર ઘરવાળો આવી જાય હો કઈ વાંધો નહીં જા આ કાજલીની વાત ઉપર આમ તો વજન તો છે હો કઈક વિચારવું તો જોઈએ જ ઉતરી ભૂંદડી મેંદડી કેને કેસ સપર પગી કેને કેસ તમને નથી કેતો તો પણ આવું કાલ પોપટ બાપો રહ્યો ને હા એ તમને કેતો તો કા પોપટ બાપાનો હું મે બાપ માર્યો ઈ કેમ મને કહે તમે ને ઘરવાળીને પૂછ્યા વગર જાત્રા ઉપર લઈ ગયા હતા
કે હારા કામે જવામાં હું મારે એના ઘરવાળાને ને એના કુટુંબને પૂછવા દઉં કાને લઈ જાઉં. એણે કીધું હાલ તો હું લઈ ગઈ. એમાં તારે હું આટલો બધો ભડભડ્યો છે? મને ન કોઈ કાઈ કે. ગામ આખું તને કે છે મરી ગયા બેવડા, દારૂના ઘર, દારૂના કારખાના, દારૂની નદી, દારૂની કુંડી, દારૂના કુવા, મરી ગયા દારૂના ડબ્બા. દારૂ પી દારી ક્યાંય ગામમાં આબરૂ છે? મારી આબરૂ કેટલી? ત્યાં પોપટિયાએ કીધું તારી આબરૂ કેટલી હવે મને ખબર છે. ઈ તો ખોટીના પેટનો. ગામમાં ગમે ને પૂછ્યાય, ગમે ને વરો પ્રસંગ હોય, નાનું હુનું રહોડું હોય એટલે ગામની બાયું જ કહી દે કે વિધુમાં સિવાય કોઈ વઘાર ન કરે. ઈ આબરૂ વગર? અરે ગામમાં તને કોઈ કહેતું નથી આ તો તું દોડલા થઈ ઢોળી રહેજો. ખોટીના પેટના. ગામમાં ગમે ને વરો હોય, મોર હું હોવ, ઈ આબરૂ વગર. મારી આબરૂ હે, તારી નથી. કોઈ તને બોલાવતું નથી. કારું કૂતરું ગામમાં નથી બોલાવતું. તને એવો હરખ જ છે કે હું મોર રહું ગામમાં. એટલે આ ગામમાં મારી આબરૂ નથી એમ? જરાય નહીં ને. આપણે તો હાસુ કેવા વાળા. 3 દીકરા છે મારે, 3 વહુ. કોઈ દી મારી વહુ ઉકારો મારી હમી ન કરે. લે એટલે છોકરાને વહુ દઈને ડરાવા આવી હતી ને, હું ડબ્બો લેવા ગયો ને ટ્રેન પેલા મિલવાળાને કહેતી હતી. હા, એમાં હવે એમ વાંચતી હતી તારું આવડે ગાયનું ડેટ આમથી કાઢતી છે. હવે તું પી ગયો હો એટલે બધું બોલે. મારા ઘરવાળાએ મને આખી જિંદગી માથેરીમાં રાખી છે. મારી આબરૂ ન હોય તો મને કેદી ને કાઢી મૂકે. એ બિચારો હલવાણો શું કરે? હા તો હવે મારી જ્ઞાન એકેય રીતે નહીં પોગાય. પૂછડે દાલી તો બાંડો, સિંગડે ખાંડો. પી ગયો હો, બીજું કઈ નથી. તું પી ગયો એટલે આ બધું બોલસ. હું તો બાપા વર્ષોથી પીવું પણ આપણે હાસુ કેવા વાળા માણસ ઈજો. બેવડો પેટમાં પાપ નહીં. દારૂડિયા મરી ગયા. આ દારૂ ઓછો કર નાખ. આ તારો ફાંદો દો વધતો જાય હળી જાય. નીકળ જા. મરી ગયા. પેલા લીવરમાં હોજો આવશે, પછી ફેફડા ભરાઈ જાય, પછી કિડની હળી જાય, પછી આતેડા હળી જાય અને છેલ્લે મરી જાય તો પોસ્ટમોર્ટમમાં પરમિટું લેવી પડશે કે આનું થાહે કે નહીં. સુધરી જા, સુધરી જા. હું દારૂ પીવું તો તારા કરતા અમારા ગામમાં જાજી આબરૂ છો. નીકળ. અને કે અટકી નો થાતી ખોટી. જાને ન કરે પાવડો ઠોકી લે હમણાં. હા દોસ્તી મને શીખમત દેવાની છે બસ. આ સૂર્યને કઈ લેવા જ ન મોકલાય. જ્યાં જાય ને પાછો આવે જ ને ઘડીકમાં. રામમાં કેટલું 2 આંગળ પીવાઈ ગયો લ્યો. જો થોડોક મોડો આવ્યો ને તો પૂરું. એને છેલ્લો મમરા જ ખાવાનું. ક્યાંથી પડ્યું? ભગવાને નાખ્યું? મેં નાખ્યું. આટલી બધી વાર લાગે તો વાર તો લાગે ને. તેની દુકાનનો માલ છે ઓલા નાથાની. ત્યાં આપણે 100 રૂપિયા કાલના બાકી કહેવાય ને પૈસા નથી દે ને તે. હું તો એમ નામ લઈ આવ્યો છું. હા વાંધો ઠપકાર એક ઠપકાર શું છે આ? ખાલી કાકર નાખ્યું તારી રામા. એ તો હારું, મારે 3 કલાક થયો તો તું આખું નંગ ખાલી કરી ગયો. એ થઈ જ જાય. પછી આ દેખા પછી મારાથી રહેવાતું નથી સૂર્ય. હું તને કહી દઉં. મને તો મન થાય એમ હોટલ મારું ના માલ નથી. પછી એક જ છે. એટલે ક્યાં ગોઠવું ભાઈ? હા જોવાનું ન હોય, પીવાનું હોય સીધું. ડુપ્લિકેટ લાગે. વેફર ભેગી ખાતો જા. ખોરાક કરું ન પીએ તો વેફર ખા ભેગી. બસ પછી તારે ઘરે ભોગવું હોય પછી તારા બાપા મને ખાય. મારે તો કઈ છે ને આગળ પાછળ. મજા આવી ને વેફર ખા ભેગી. મને આપ્યું ખબર તું ખાય મારો ભાઈ. તું ખા. તું સૂર્ય ખા ને એમાં તારો ભાઈ રાજી હો. બા પૈસા વપરાય એનું ચિંતા ન કરો. ક્યાં ગામના ગોળી ઉભા તો રહ્યો પણ કઈ દુનિયામાં જાવ છો? અહીંયા તો આવો. વાહ તમારો લટકો પણ એમ છે હો. 1 નંબર કઈ ઘટે જ નહીં. રૂપ નો કટકો સમજો કઈ ઘટે જ નહીં. શું થયું? હા
કાનના તમરા બોલી ગયા. તા હું થયું બેન? તારા ભાઈબંધ ને માર્યો ને તું બેઠો હો? કોણ છે ઈ મારો વાલું? ઉભો થા. આને તને માર્યું? હા. આને? હા. અકલ મઠા પણ મને કામ આવ્યો તે તો તે કઈ ખાડા કર્યા હોય. હું બેઠો હોય ને તારા ગામમાં કોઈ પણ બે દીકરીનું સારા નહીં કરવાની. મારી આબરૂ શું એલા? તે મારી આબરૂના ધજાગરા કરીને સુરિયા. સાચી વાત છે બેવડા. હાલી નીકળો છો, આ તો કઈ બોલું નહીં એટલે આ તો આજ એક ફડાકો માર્યો. બીજી વાર મને કે ભેગો થયો ને તો ઉપાડી નાખ દે વાળમાં, સમજી લેજે. જેમ તેમ મને નો સમજતો. સોરી બેન, ભાઈબંધના નાતે હું માફી માંગુ છું. અને બીજી વાર બે જણા પીવા નો બેહતા હો. અને આમ જો દારૂ ભલે પીવે, આની જેમ હોવું જોઈએ. કઈક સંસ્કાર હોય, મર્યાદા હોય, માણસાળ હોય. હાલી હું નીકળો છો. સોરી બાર બેન, બાર બેન, તમને મારા હમ છે, તમે જાઓ. બીજી વાર આઈ નો બેહતા હો. નો બે. ઉભો રહે તો હવે આપણી આજથી ભાઈબાની પૂરી. મારા આબરૂની પછાડી ફેરવી નહીં ગઈ તો ગામમાં. હવે ગામમાં 5 જણા જઈને નહીં ગયા મારી તો આબરૂની પછાડી ફેર. તારે તો દારૂ પીવું હોય ને તારે ગામમાં કોઈ બેન દીકરીનું સારું ન કરે ને કહી દઉં તો તું રાખડી બંધાવી લે એની પાસે જા. હું રાખડી બંધાવી લઈશ. મારો નિયમ છે, હું ગમે એટલો પી જાઉં પણ ગામમાં કોઈ બેન દીકરીનું સારા મહેનત કરીને છૂટ્યા ત્યારે મારી આબરૂની પછાડી ફેરી. તારા ભેગો આજ પછી મારે દારૂ નથી પીવું. ઉપર તારું બાઇટિંગ નીકળ. તો હવે ભાઈબાની પૂરી નાખતી પૂરી લાલ લીટો. વાહ વિપ્લા વાહ. છોકરીની બાબતમાં તું કેટલા વર્ષની ભાઈબાની ભૂલી ગયો? કાંઈ વાંધો નહીં વિપ્લા, તું નહીં તો તારો ભાઈ બીજો બે હોય. હું લે હાવ સે હાવ. ઓય હા આમ ઊભા થાવ તો. નિરાતે હુવા દે, આખી રાતનો ઉજાગરો છે. તે તમે આખી રાત ક્યાં ગયા તા? ભજનમાં ગયો તો. ભજનમાં ગયા તા? હા. હવે કાઈ ખાસું બોલો. સગન બાપાને વાડીએ પતા ટીપતા તા. ભજનમાં ગયો તો તને કોણ આવું ખોટું કહે છે એમ કહું છું. એ તમારા મોઢે ભજન શબ્દ હારો નથી લાગતો. જો ભજન કર્યું હોત ને તો મારી તમારી બેયની જિંદગી સુધરી ગઈ હોત. હારું સુધરી ગઈ છે, તું જાય છે અત્યારે. મને હુવા દે, રાત આખીનો ઉજાગરો છે. હું માંદો પડે તો દવા લેવી પડશે. એટલે ઉજાગરો છે એટલે કઈ કામે નહોતા ગયા. કામે ગયા હોત ને ઉજાગરો હોત ને તો 3 દી હુવા દેત. ખોટું કાંઈક તો વિચાર કરો. આમને મારે તમારા ભેગી જિંદગી કેમ કાઢવી? અને હેને હું જો ખોટું બોલીશ ને તો તમારું ક્યાંય ભેગું નહીં થાય. નકરે થયું કોઈ દી. એ તમે નહીં થાવા દ્યો. ઊભી થાય અહીંથી. નથી ઊભું થાવું. તમારે હું છે કા? ઊભી રે, ધોકો લેવા દે. વઈ જાય અહીંથી. હું વઈ જાઉં છું પણ તમે ધ્યાન રાખજો. વઈ જા. કેટલી દારૂની બોટલ હું પી ગયો મને ખુદને ખબર નથી. બોલ લે કા કેમ છે? તું અહીં બેઠો છો? તો મારે તો કઈ મેં આ જ બેહવાનું હોય. આપણી આ જગ્યા ફિક્સ જગ્યા છે આવડિયા. ત્યાં જગ્યા લઈ લીધી લાગે. લીધી નથી પણ હું અહીંયા બેઠો એટલે અહીંયા કોઈ આવે નહીં. દારૂ પીસેલા તું? દારૂ પીવા આપણે દારૂ 24 કલાક પીવાનો. વિપલા હા આ મને તારું કામ ગમ્યું. લે તું જેવું હતો ને એવું હાસું બોલી ગયો. પણ હાચું જ બોલવાનું. દારૂ પીવું તો દારૂ જ પીવું. ખોટું શું કામ બોલવું જોઈએ આપણે? મને આ તારી વાત બહુ ગમી. નહીતર ઘણા દારૂ પીતા હોય શું કે ખબર? હા હું થમ્સ અપ પીઉં છું. શું કામ ખોટું બોલવું જોઈએ? અને આપણે કોઈ દી જિંદગીમાં કોઈ દી ખોટું બોલ્યા જ નથી. એ વાત કરવાની હાથે જ કરવાની. હું તને શું કહું છું વિપલા? શું બોલ ને? તું આ પાડીશ ને? અરે વાત કર તો ખબર પડે મને. એમને કેમ ખબર પડે?
કહું ને હા મારે તારા હારે લગ્ન કરવા છે. આ તારો મગજ ફરી ગયો કે શું? ગાંડી થઈ ગઈ કે શું? મારો મગજ ઠેકાણે જ છે. મેં તને કીધું તું ને કે તું આ પાડીશ ને. મેં તને એટલે તો પૂછ્યું તું, વાત કર પછી આ પાડું. હે આ ખોટું છે, આ નહીં મેળ પડે. હાલો નીકળો. હું તને હજી એકવાર કહું છું મારે તારા હારે લગ્ન કરવા છે. હું મેળ પડે મારે 24 કલાક પીવા જોઈ. મારો ખુદનો નેઠો નથી તો હું તારું ક્યાંથી ધ્યાન રાખવું ભાઈ? સમજે કે નહીં રોમાઈ? હું તને ત્રીજી વાર કહું છું, છેલ્લી વાર મારી હારે લગ્ન કરવા છે, નહીતર કૂવામાં પડીને આપઘાત કરી લઉં છું. ઉભી રે. રિવેશ ગાડી લ્યો પાછી. કુએ પડવા જાવ અને એ પણ મારા હાટું છે. હું દારૂ પીવું છું એ ખબર છે ને તને? મને ખબર જ છે, હું નજરે જોઉં છું, તોય છતાં મારે તારી હારે લગ્ન કરવા છે. બોલ તારું શું કહેવાનું છે? જો ગામમાં હું બાયુની ઇજ્જત કરું છું, બરાબર? કોઈ પણ બાઈ ઉપર આફત આવે તો એ આફતને હું ટાળી દઉં છું, મને જો તારું આ જ કામ ગમે છે વિપલા. બરાબર ને? તમારે મારે લગ્ન કરવા છે, આ બરાબર? મને અત્યાર સુધી એમ હતું કે મારા નામની કોઈ જેલમી નહીં હોય, પણ તું જલમી ગઈ હો. ઉપરવાળો હે ને જોડી બનાવીને મોકલે જ છે વિપલા. તો કાંઈ વાંધો નહીં. હાલ હું હે ને રાજી. લાય આ હું પકડી લઉં. લાય જો, રાજી ને આની જ જરૂર હતી, કેમ કે હું તો સરખો ઊભો રહે એમ નહોતો. આ બોટલ પકડવા વાળીની જરૂર હતી. તું આવી ગઈ ને, બસ. આ થઈ પર આનંદ ને. આનંદ મંગલ ગલજા કરો. હાલો આપણી ઘરે સીધા જવે, હાલો આપડી ઘીરે. બરાબર? એટલે તારી ઘીરે. આ મારી ઘીરે. હા એમ. હો હાથ ચાલુ આ હાથ પકડી. હવે આ જિંદગી આખી દાર હાથ પકડવાનો. નો મૂકું પછી. હા હાલો. લે કા રાજ્યા કેમ હમણાં ગામમાં તું તારી બાયડી કોઈ દેખાતા જ નથી, નકર તો ગામમાં ભેગો થાતો જ હોય. લે જા કા રોસ શું દેખાય આમાં? મારી બાયડી તો ભાગી ગઈ દાદી ત્યાં. હાય રે માડી કોની હારે ગઈ? ઓલો વિપલો દારૂડી રહ્યો એના ઘરમાં બેસી ગઈ ઓય બાપા વાલા મુઈ દારૂડી ને ઘરમાં બેહી ગઈ. અને મારો ભાવ બગડી ગયો. તે રોકી નહીં? પૂછવાય નો રહી. આવું કેમ કર્યું? આ બાયડી ને કાઈ નહીં દારૂડીએ દઈડો. કોણ જાણે હું ક્યાંય નો રહ્યો. હવે નમાના એમાં રોસ હું તારે વિપુલિયાન બે શબ્દ કહેવાય નહીં. હવે બેવડાને આપણે પોચી બાજવામાં. નો હું પોગી એક થપ્પડ મારી ગોથા ખાઈ જાય. હું કેવી બેઠી છું? હે હાલ મારી ભેગો. વિપુલિયાની હું ઓકાત છે તારી બાયડીને ઘરમાં રાખે? હાલ હવે આમ ઊભો થા. સાનો રહી જા પેલા. હાલ આમ નમાલો. આય બેવડા દારૂડિયા ઊભો થા તો. શું છે? ઊભો થા. આનો રે ને ખડી. અટાર હોતીન તે દારૂ પીટ ગામમાં જી ખેલ કર્યા અમે કોઈએ કાઈ કીધું નથી, જાતું કર્યું. એટલે જાતું કર્યું કાઈ બોલતા નથી. એમાં તો તું એટલો બધો પેથી ગયો કે ગામની બાયડીઓને ઘરમાં બેહાડવા માંડ્યો. અવાજ ધીમો રાખ. કા હજી એક જ પેક માર્યો હે એટલે માપે મેળે રહી છે. બાકી હું કોઈની બાયડી નથી લઈ આવ્યો. તઈ હામે આલીને આવી છે અને હામે આલીને આવે તો હું કાઈ થોડો મૂકી દઉં? હે એ બાયને નીકળ દો. આય બેરી ગાયવી તારી માને પૂછી લેતી પૂછું હોય. માવારી નો થામા ને બેવડા મરી ગયા. કાકર માં પણ હવે આહા શું છે? હું આમાં મૂર્ખીના પેટની મારાના પેટની થાય આને રજરાવ્યો અને કાઈ નહીં ને બેવડો દારૂનો ગોડાઉનનું ઘર માંડ્યું. ના ના કોક સોર હોત તો હારો. લૂંટારો હારો, ડાકુ હારો, ગુંડો હારો, પણ આવા બેવડામાં તું જોઈ હું ગઈ તી તે આને મેલ દીધો. તો હવે તમારે સાંભળવું છે ને? તો હવે સાંભળો. આ ભલે રૂપારો રહ્યો, ભલે દેખાવડો રહ્યો, પણ કોઈ દી હાસુ બોલ્યો છે? એટલે અને આ ભલે ગમે એટલો દારૂ પીએ, પણ દારૂ પીધા પછી કોઈ દી ખોટું તો નથી બોલતો.
મનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ ગોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.